રુદ્ર રાજભાઈ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી જુનાપાદર પ્રાથમિક શાળા છે. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ સત્તો પત્તો બાવો અને છે. અમે 4 ભાઈબંધ હતા. પછી સત્તો પત્તો અને બાવો કે આપણે એકવાર ફરવા જાવ. તે બધા આમ હાલતા હાલતા ગયા, હાલતા આમ ગયા. આગળ ગયા ત્યાં ખાવણી વાળો કે હાવણી લઈ લો. હાવણી એટલે પત્તાએ 7 હાવણી લીધી, પત્તાએ 5 હાવણી લીધી અને બાવાએ 2 હાવણી લીધી. મને નાનું ઠૂઠું આપ્યું. પછી આગળ આવ્યા ને ત્યાં લાકડીનો કોકનો મોટો ઢગલો પડ્યો હતો. તે પત્તાએ 7 મોટી લાકડી લીધી, પત્તાએ 5 મોટી લાકડી લીધી, બાવાએ 2 મોટી લાકડી લીધી. મને એકનો દંડીકો આપ્યો. પછી આગળ ગયા ને ત્યાં વાઘ હત્તો પત્તો બાવો કે વાઘને શિકાર કરવો છે. તે હત્તાએ 7 લાકડી તો મારીને તોડી નાખી, તોય વાઘ નો મેળો. પત્તાએ 5 લાકડી મારીને તોડી નાખી, તોય વાઘ નો મેળો. બાવાએ 2 લાકડી મારીને તોડી નાખી, તોય વાઘ નો મેળો. પછી આગળ ગયા ને પછી મેં મારો બેન એકનો દંડીકો માર્યો ત્યાં વાઘ મરી ગયો. પછી કટકા હત્તાએ 7 પત્તાએ 5 વાઘ લીધા. મને કાનને પૂછડી આવી. પછી આગળ ગયા આંબાનું ઝાડ આવ્યું. હત્તો પત્તો બાવો કે કેરીઓ ખાવી છે. તે હત્તાએ હાવણીના ઘા કર્યા પણ એકે કેરી નો પડી. પત્તાએ 5 હાવણી ઘા કર્યા પણ એકે કેરી નો પડી. પછી બાવાએ 2 હાવણીના ઘા કર્યા પણ એકે કેરી નો પડી. મેં નાનું ઠૂઠું છે ને આંબા માર્યો તો આખો આંબો પડી ગયો. પછી કેરી ખાઈ ઓલા તેણે બધી કેરી ખાઈ ગયા. મને સાઈલને ગોટલા આપ્યા. પછી આગળ મેં સાઈલને ગોટલા નાખી દીધી. પછી આગળ ગયા ને એક મોટી નદી આવી. નદી પેલા ગધેડા હતા. ગધેડા પાણી પીતા હતા ને તે હત્તો પત્તો બાવો કે હાલો થોડા ગધેડા લીધા. હત્તાએ 7 ગધેડા, પત્તાએ 5 ગધેડા લીધા, બાવાએ 2 ગધેડા લીધા. પણ નાની અમથી ખલકી આપી. નદી હતી ને ત્યાંથી ઓલ પર જવાનું. ઓલ પર એક કેડી હતી ને સીધા હાલે એટલે ઘર આવી જાય હતું બધા. પછી આ હત્તાએ 7 ગધેડા ઉપર બેસી નાખ્યા. પેલા 6 તણાઈ ગયા, 7મું તણાય હત્તોય તણાઈ ગયો. પત્તો 5મા ગધેડા ઉપર બેસી અંદર નાખે ને ત્યાં 4 ગધેડા તણાઈ ગયા. 5મું હતું ને 5મા માથે પત્તો બેઠો હતો ને પત્તો એનું ગધેડું તણાઈ ગયું. પછી આ બાવાએ 2 ગધેડા નાખ્યા. છેલ્લા બીજા ગધેડા ઉપર બાવ બેઠો એના 2 તણાઈ. એના 2 ગધેડા તણાઈ ગયો. મેં ખોલકીને ઓલું ભાગનો કાનનો પૂછડું હતું ને દેખાડ્યું તો ખોલકીને ભાગ આવ્યો હતો. ખોલકી તો હવાની જેમ પાણીની ઉપર દોડીને સીધી કેડીમાં હાલ દોડતી મને ઘરે પગાડી દીધો. નમસ્તે.